સાણંદ તાલુકા ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. પીપણ, ગણાસર, સોયલા અને મોટી દેવતીના યજમાન પદે સ્નેહ મિલન કાર્યક્રમ. સાણંદ તાલુકા ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સાણંદ તાલુકાના ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ 9 નવેમ્બર રામદેવ પીરનું મંદિર પીપણ ગામે સંપન્ન થયો, જેમાં કેશાજી ઠાકોર નિવૃત્ત આચાર્ય, દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ પાલડી, ડોક્ટર પાર્થભાઈ ભટ્ટ પ્રાધ્યાપક ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદ તથા મહેન્દ્રભાઈ ઠાકોર સરપંચ ભાતગામ અને ઠાકોર સમાજના સરપંચ, તાલુકો જિલ્લો સદસ્ય અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સ્નેહ મિલનમાં શિક્ષણવિદ સમાજની ચિંતા કરતા એવા પ્રતાપજી ઠાકોર નવા વર્ષની શુભકામનાઓ સાથે ઠાકોર સમાજના પ્રગતિ માટે શિક્ષણ, ગ્રંથાલય અને છાત્રાલય નિર્માણ માટે તેમજ સમાજમાં ચાલતી બદી નાબૂદનું આહવાન કર્યું હતું અને ભવિષ્યની સમાજની યોજના જણાવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા કેશાજી ઠાકોર શિક્ષણે ચેતનાની ખેતી છે એમ કહી સમાજના મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર પાર્થભાઈ ભટ્ટે શિક્ષણ અને કેળવણી વિશે અને મહેન્દ્રભાઈ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સમાજના ચાલતા મતભેદોને દૂર કરી સમગ્ર સાણંદ તાલુકા ઠાકોર સમાજ આજે એક મંચ પર આવી એકતાના દર્શન કરાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનીષભાઈ દેત્રોજાએ કર્યું હતું. રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ.